Hello, friends. Good morning and welcome once again to our English online classroom. So, today we are going to discuss about Unit 1, Read 2, The Wild Savior. As the title suggests, the wild savior means જંગલી savior એટલે બચાવનાર અથવા તારણહાર. In this unit, we have to learn about two wild animals and how they save the life indirectly of our main character Ali Bhai. So let us start our first extract. Neelam came dashing into the house shouting joyfully. નીલમ એ ઘરમાં દાખલ થાય છે. ડેશિંગ એટલે ખૂબ જોરથી ધસી આવે છે. શાઉટિંગ જોયફુલી એટલે કે આનંદથી બૂમો પાડતી પાડતી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. તો તે શા માટે આવી હતી? તો એને અલીભાઈ નામના એક વ્યક્તિને જોયા હતા. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. રામસિંગના કુટુંબના બધા જ સભ્યો દોડીને એને જોવા જાય છે. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં એ વ્યક્તિ દેખાય છે. અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન. તો એક ઊંચો વ્યક્તિ ઊભો હોય છે જેના ખભા બ્રોડ એટલે ખૂબ પહોળા, શોલ્ડર્સ ખભા હોય છે. રેડ ચીક્સ એન્ડ નોઝ, તો એના ગાલ અને નાક એ લાલ હોય છે. એન્ડ વેટિશ કોમ્પ્લેક્શન, તો શરીરનો જે કલર છે એ ઘઉં વર્ણો વેટિશ હોય છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ. તો કપડાં જે એને પહેર્યા છે એ પણ ધ્યાનથી જુઓ. વોર્મ થીક લોંગ વુલન કોટ, તો એક હૂંફાળો જાડો લાંબો ઊનનો કોટ ઢગલો. ટાઇટ ટ્રાઉઝર, ફીટ એક પેન્ટ, બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને એક બ્રાઉન કલરની ફર કેપ એટલે ઊનની ટોપી. મતલબ કે એના બધા જ કપડાં જે છે એ ઠંડી રોકે તે પ્રકારના છે. હવે અહીંયા પણ જુઓ, રીડ વનની જેમ જ દરેક એક્સ્ટ્રેક્ટની નીચે ક્વેશ્ચન આપેલા છે. આન્સર આપણે નોટબુકમાં લખવાના છે. આપણને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. હવે આગળ જોઈએ આપણે. એક્સ્ટ્રેક્ટ બી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. તો અલીભાઈ કોણ હતા? તો ટ્રાવેલર એટલે કે મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ, જે પગે ચાલીને જ લાંબુ લાંબુ અંતર કાપતા હતા. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયની પર્વતમાળામાં પગે ચાલી અને પોતે એક ગામથી બીજે ગામ ફરતા હતા. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, કુદરતનું નિરીક્ષણ કરવાનું એમને ગમતું હતું. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his travelling. તો પોતે એક ગામથી બીજે ગામ, ટાઉન એટલે કસ્બો, શહેરથી નાનું જે જગ્યા હોય છે, ગામડાથી મોટી. તો પર્વતમાં આવેલા આવા નાના નાના ગામ અને કસ્બામાં ફરતા હતા અને પોતાની જંગલની મુસાફરી દરમિયાન ભેગા કરેલા ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે એક ફ્રૂટ છે સુકાઈ ગયેલું અંજીર જેવું. હર્બ્સ એન્ડ મેડિસિન્સ એટલે કે જે પણ વનસ્પતિ મળતી હતી, ઔષધિ આયુર્વેદિક. એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ, પ્રિશિયસ એટલે કિંમતી. સ્ટોન પથ્થર અથવા તો રત્ન પણ કહી શકીએ છીએ. તો એ વેચવાનું કામ એ પોતે પોતાની મુસાફરી દરમિયાન કરતા હતા. હવે અલીભાઈ રામસિંગના ત્યાં એક રાત વિતાવવાના હતા અને આ વખતે રામસિંગના બાળકોના ખૂબ આગ્રહને કારણે એ પોતાના જીવનની એક ઘટના જે થોડાક સમય પહેલાં બની હતી તે રામસિંગના ફેમિલી મેમ્બર્સને, ખાસ કરીને એમની દીકરી નીલમ અને દીકરો અર્જુન એને સંભળાવે છે.
અલીભાઈ began telling his story. I was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. તો ક્યાં હતા? તો ભારત અને તિબેટની બોર્ડરથી થોડાક જ અંતર દૂર હતા. I was hungry and sat down to enjoy my lunch. ભૂખ લાગે છે એટલે ખોરાક લેવા માટે, લંચ લેવા માટે એ પોતે બેસે છે. It was totally quiet everywhere. જો સ્પેલિંગ છે QUIET. ક્વાઇટ એટલે શાંતિ, નીરવ શાંતિ હતી. એવરીવેર એક્સેપ્ટ, એક્સેપ્ટ એટલે ના સિવાય. સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઇમ્સ. ચર્પિંગ એટલે જે પક્ષીઓનો ગાવાનો ટહુકાનો અવાજ હોય છે તે. તો વચ્ચે વચ્ચે પક્ષીઓના ટહુકા સિવાય બીજો કોઈ અવાજ એમને સંભળાતો હતો નહીં. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ. તો મોર્સેલ્સ પણ ખાવાની વાનગી છે. હજી તો કે થોડાક કોળિયા મેં મોઢામાં મૂક્યા. વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. ત્યાં થોડાક સમયમાં જ એમને કંઈક, તો થોડાક સમયમાં એમને એકદમ સોફ્ટ એટલે આમ તો કેવું થાય નરમ, પણ અહીંયા ખૂબ જ ધીમું, અને ગ્રાઉલ એટલે જે પ્રાણીઓ ગર્જના કરતા હોય છે તે અવાજ, પણ ખૂબ ધીમો ધીમો એવો અવાજ એમને સંભળાય છે. I was alarmed because from the sound I was sure that it was nothing but a bear. અલાર્મ એટલે ચેતી જવું, સાવચેત થઈ જાય છે, કારણ કે જે પ્રકારનો અવાજ આવતો હતો એમને ખાતરી થાય છે કે આ બેર એટલે કે રીંછ સિવાય બીજું કોઈ પ્રાણી હોઈ શકે નહીં. અવાજ સાંભળીને પછી શું કરે છે? I quickly closed my tiffin box and bent low. જુઓ તો હવે એ ડી એક્સ્ટ્રેક્ટમાં કે પોતાનું ટિફિન બોક્સ બંધ કરે છે, એન્ડ બેન્ટ લો એટલે નીચે ઝૂકે છે. સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. આવું કરવાનું કારણ શું હતું? કે ખોરાકની સ્મેલ, સુગંધ, અને એમના શરીરની પણ વાસ એ સ્ટ્રોંગ બ્રીઝ એટલે પવન દ્વારા પેલા મોન્સ્ટર એટલે બિયર માટે વપરાયેલો શબ્દ છે ત્યાં સુધી પહોંચે નહીં, એટલા માટે ઝૂકી જાય છે. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. તો આ જે આખું શબ્દ છે બામ્બુ સ્ટાફ, બામ્બુ એટલે વાંસ થાય છે, પણ અહીંયા જે ભાલો હોય છે, કારણ કે એની આગળ શું લગાવેલું છે? પોઇન્ટેડ આયર્ન એન્ડ. ઇન માય રાઇટ હેન્ડ. જમણા હાથમાં એ ભાલો પકડે છે. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. ડાબા હાથમાં બંને તરફ ધાર કાઢેલી છરી એ પોતાના રક્ષણ માટે પકડે છે. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. જો અહીંયા શબ્દ છે ક્રાઉડ એટલે ઘસડાવું. તો સરકે છે, ઘસડાય છે ધીમે ધીમે. એજ ઓફ ધ માઉન્ટેન, પર્વતમાળા છે એના છેલ્લા કિનારી સુધી પહોંચે છે. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી, ઊંડી જે સાંકડી ખીણ હોય છે એમાં નીચેની તરફ જુએ છે. સૂન માય આઈઝ કોટ સાઇટ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ. અને તરત જ એમને શું દેખાય છે? તો 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ. ટાઇની એટલે ખૂબ નાના, સ્નો લેપર્ડ એટલે બરફમાં રહેલો જે ચિત્તો હોય છે, કબ્સ એટલે એના બચ્ચા, એને ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટ. સામેના પર્વતમાળા ઉપર એક નાના સપાટ પથ્થર ઉપર આ બે બચ્ચા બેઠેલા હતા. હવે પોતાની વાર્તા છે એમાં વચ્ચે જ અર્જુન પૂછે છે કે વોટ વેર ધ કબ્સ ડુઈંગ. તો એ બાળકો શું કરી રહ્યા હતા? દે વેર પ્લેઇંગ. લીભાઈ કહે છે કે તેઓ રમત કરી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધ લવલી ગ્રીન આઈઝ ઇન ઈચ અધર. એકબીજા ઉપર પડતા હતા, ક્રાઉચ એટલે ગલોટિયા ખાતા હતા, બરફની મજા લઈ રહ્યા હતા અને એકબીજાને જોઈ રહ્યા હતા.
Then one would jump on the other. એકબીજા ઉપર કૂદકા પણ મારતા હતા. They would wrestle for a while. રેસલ એટલે કુસ્તી કરવી, અહીંયા મસ્તીના અર્થમાં છે. Growling softly, ધીમે ધીમે ગર્જના પણ કરતા હતા. They would crouch again and wrestle again, અને આની આ જ ક્રિયા એ વારંવાર રિપીટ કરી રહ્યા હતા. Watching them was a fun. એમને જોવું આ પ્રકારે એક ફન મજા હતી. બટ આઈ વોઝ વરીડ ટુ. જો અહીંયા TOO છે એટલે પણ ચિંતા પણ મને હતી. કારણ શું હતું ચિંતાનું? તો બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. નજીકમાં ક્યાંય એમની માતા દેખાતી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફિરોશિયસ. ફિરોશિયસ એટલે ક્રૂર, ઘાતકી કહી શકાય. વેન શી ઇઝ વિથ કબ્સ. બચ્ચા સાથે હોય છે ત્યારે ખૂબ હિંસક, ગુસ્સામાં રહેલું પ્રાણી હોય છે. હવે જુઓ સેક્શન F. Then what happened? asked Neelam. Well, I kept close to the ground on my belly. I was worried if the mother was around. તો એ રાહ જોઈને બેસી રહે છે, હલનચલન કરતા નથી અને કહે છે કે આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, એટલે પેટનો જે ભાગ હોય છે એનાથી જમીન ઉપર પડે છે, પડેલા રહે છે. ચિંતા શું હોય છે કે ક્યાંક આજુબાજુમાં માતા હોય અને જો એમને જોઈ જાય તો એમના માટે પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું. Soon I saw a very strange thing happen. અને થોડાક સમયમાં જ એક વિચિત્ર ઘટના એમને દેખાય છે. જુઓ અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે. All of a sudden a huge black bear came growling from the trees and rushed towards the cubs. All of a sudden, અચાનક જ એક મોટું કાળું રીંછ વૃક્ષોમાંથી બહાર નીકળે છે. ગ્રાઉલિંગ એટલે ગર્જના કરતું, બૂમો પાડતું. એન્ડ રશ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ, અને બચ્ચાની સામે દોડીને જાય છે. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે કહે છે અલીભાઈ કે મને મારા કરતાં વધારે ચિંતા બાળકોની થાય છે. Within no time, પણ થોડાક જ સમયની અંદર, I heard a deafening roar of anger from just a few meters away from me. જો deafening એટલે કાન ફાડી નાખે તેવી, એટલે આપણને બહેરા કરી દે તેવી. રોર ઓફ એંગર એટલે ગુસ્સાની ગર્જના, બૂમ. ક્યાંથી? તો જસ્ટ અ ફ્યુ મિનિટ્સ અવે ફ્રોમ મ્યુ, ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. પોતાનાથી થોડાક જ મીટર દૂર. શું જુએ છે? ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, ભય અને આશ્ચર્ય વચ્ચે, અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ. એક વ્હાઇટ કેટ, કારણ કે આ બિલાડી કુળનું પ્રાણી છે, પણ સફેદ મોટી જે આ બચ્ચાઓની માતા હતી તે અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. તો બાજુનો એક ખડક હતો ત્યાં કૂદકો મારીને ક્યાંકથી પ્રગટ થાય છે. જુઓ તો હવે બીજો ભાગ જોઈએ આપણે આ રીડનો. અલીભાઈ શું કહે છે કે થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ. કે ભગવાનનો ખૂબ ખૂબ આભાર. શા માટે આભાર માને છે? કે હું લકી હતો, નસીબદાર હતો. હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ એન્ડ શી ડીડ નોટ લુક અપ એટ મી. અત્યારે સંપૂર્ણ એનું જે ધ્યાન હતું એ પોતાના બાળકો ઉપર હતું. એન્ડ શી ડીડ નોટ લુક અપ એટ મી, મારી સામું જોતી નથી. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર લીપ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. અને થોડી ક્ષણોમાં કૂદકો મારી અને પોતાના બાળકોની પાસે પહોંચે છે, ટુ પ્રોટેક્ટ એમનું રક્ષણ કરવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. જો સ્પ્રિંગ આપણે બધાએ જોઈ જ છે. સ્પ્રિંગની જેમ એ જમ્પ મારે છે, હવામાં કૂદે છે. એન્ડ લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર, સીધું જ પેલા રીંછની ઉપર જ કૂદે છે. બે શબ્દ વાપર્યા છે એના માટે, ફિયર્સ એન્ડ ફિયરલેસલી. તો
તો ફિયર્સલી એટલે ગુસ્સાપૂર્વક, એંગ્રીલી, એન્ડ ફિયરલેસલી એટલે બિલકુલ ભય વગર. હવે અચાનક આ રીતે હુમલો થાય છે એટલે ધ બેર લોસ્ટ ઇઝ બેલેન્સ, પોતાનું બેલેન્સ ગુમાવે છે અને શું થાય છે, નીચે પડે છે. હવે બંને જણા, ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. તો વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ, ગબડતા ગબડતા એકબીજાની ઉપર, એ સ્ટીપ સ્નોઈ સ્લોપ, સ્ટીપ એટલે એકદમ સીધું હતું અને સ્નોઈ એટલે બરફવાળું જે ઢાળ હતા, ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર ગબડતા ગબડતા નીચેની તરફ જાય છે, ખીણની તરફ. ક્યાં સુધી? ટીલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થર્ડ. હા, થર્ડ એટલે ધડામ દઈને કોઈ વસ્તુ પડે ને જે અવાજ આવે છે તે. તો જ્યાં સુધી નીચે ખીણમાં જમીન ઉપર પડતા નથી ત્યાં સુધી ગબડતા ગબડતા એ નીચે સુધી જાય છે. I craned my neck and so did the two frightened cubs. ક્રેન એટલે ખેંચવું. મારી ગરદન લાંબી કરું છું હું જોવા માટે, અને એ જ ક્રિયા કોણ કરે છે? ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ, બચ્ચા જે હતા એ હવે ફ્રાઇટન, ગભરાઈ ગયેલા હતા. The mother instinct of protecting her young ones is very strong, Alibai. She is always ready to fight unto death for her young ones, said Ramsingh. રામસિંગ શું કહે છે કે મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ, તો બાળકોને રક્ષા કરવાની જે અંદરની ઈચ્છા હોય છે ને, તીવ્ર શક્તિ, એ ખૂબ જ મજબૂત હોય છે. અને ઉપરાંત શું કહે છે રામસિંગ કે શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, પોતાના બાળકોને બચાવવા માટે એ અંતિમ સમય સુધી એટલે કે પોતાના મૃત્યુ સુધી લડાઈ કરવા માટે તૈયાર હોય છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર, લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. આ વાતની શું કરે છે તો ટાપસી પુરાવે છે એમની માતા એટલે કે રામસિંગના વાઇફ પર. હવે અલીભાઈ કન્ટિન્યુ કરે છે કે યુદ્ધમાં શું થઈ રહ્યું છે બે વચ્ચેની લડાઈમાં. અલીભાઈ કન્ટિન્યુડ, ધ હ્યુજ bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. તો જુઓ હવે રીંછનું વર્ણન છે કેવું હોય છે, 3 times the size of mother leopard, મધર લેપર્ડ કરતાં 3 ગણું સાઇઝમાં મોટું હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ, તો પોતાના પાછળના પગ ઉપર ઊભું થાય છે એટલે બે પગે ઊભું થાય છે. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, પો એટલે પંજા, તો પોતાના પંજા સ્ટ્રેચ ખેંચે છે. હવે પંજાની ઉપર શું છે તો વિથ સ્ટ્રોંગ શાર્પ નેઇલ, નખ આવેલા છે. આપણે ગુજરાતીમાં એને નહોર કહીએ છીએ, દરેક પ્રાણીના પંજામાં હોય છે, જંગલી પ્રાણીમાં ખાસ. હી શો હિઝ ટીથ એન્ડ ગ્રાઉડ, દાંત બતાવે છે અને જોર જોરથી ગર્જનાઓ કરે છે. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, પેલી માતા જે છે બાળકોની એ એની સામો એક ક્ષણ જોઈ રહે છે. સ્નાલ્ડ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, એની સામું જુએ છે, ગર્જના કરે છે. એન્ડ વિથ અ લીપ, અને એક જ કૂદકામાં નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. જો મોન્સ્ટર શબ્દ ફરીથી વપરાયો છે, આમ તો રાક્ષસ અહીંયા વપરાયેલું છે રીંછના માટે. ધ હોલ વેલી ઇકો વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, ઇકો એટલે પડઘા પડવા. હવે આ ખીણ છે એ સાંકડી હોય છે એટલે આખી ખીણમાં આ લોકોની લડાઈના એમના અવાજના પડઘા પડે છે. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પડ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, tearing away big pieces of black furry skin of the bear. હવે રીંછની સરખામણીમાં જે લેપર્ડ છે, ચિત્તો, એ ખૂબ જ કેવો હોય છે તો કહે છે કે સ્વિફ્ટ એટલે ઝડપી હોય છે, સાદી ભાષામાં ચપળ છે. એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ,
એક સાઈડથી બીજી સાઈડ કૂદકા મારે છે અને કૂદકા મારતા મારતા શું કરે છે? ટીયરિંગ અવે, ટીયર એટલે ફાડવું, બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, પેલા રીંછના ચામડાના મોટા મોટા કટકા ફાડવાનું શરૂ કરે છે. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેઇલ ટુ ઇન્જર ઇઝ એનિમી. સામે રીંછ બલ્કી ખૂબ જાડું છે ને ખૂબ જાડું ભારેખમ હોવાના કારણે હલનચલન મૂવમેન્ટ બહુ કરી શકતું નથી. તો ફેઇલ ટુ ઇન્જર ઇઝ એનિમી, પોતાના દુશ્મનને ઈજા પહોંચાડવામાં એ નિષ્ફળ જાય છે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. આ યુદ્ધ લગભગ 10 મિનિટ સુધી ચાલે છે. હવે યુદ્ધનું પરિણામ શું થયું છે તો જુઓ, છેલ્લું સ્લાઇડ છે, છેલ્લો એક્સ્ટ્રેક્ટ છે આપણા આ લેસનનો. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. હવે આટલી લડાઈ પછી 10 મિનિટ પછી રીંછને આખા શરીરમાંથી અલગ અલગ જગ્યાએથી બ્લીડિંગ એટલે લોહી નીકળી રહ્યું હતું. વેન એવર ધ લેપર અટેક્ડ, ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. હવે શું થાય છે તો ફાઇટ કરવાની જગ્યાએ જ્યારે લેપરનો હુમલો થાય છે, રીંછ પોતાના જે હાથના પંજા છે એ શું કરે છે? આમ આગળ લાવે છે પોતાનું રક્ષણ કરવા માટે. પોતાનો ચહેરો છે એને કવર કરે છે, ચહેરાને છુપાવે છે જેથી ચહેરા ઉપર ઈજા થાય નહીં. ધ બેર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે એ પોતાના જીવનને બચાવવા માટે એસ્કેપ એટલે ભાગવું, ત્યાંથી ભાગવાનો પ્રયત્ન શરૂ કરે છે. ત્યાંથી નાસે છે તો એની પાછળ લેપડ પણ જાય છે. They both moved further and further till they disappeared round the huge mountain. બંને જણા આગળ વધતા જ જાય છે ક્યાં સુધી? કે જ્યાં સુધી એ પેલા હ્યુજ માઉન્ટેન, જે પર્વત છે એની પાછળ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય ન થઈ જાય, દેખાય નહીં ત્યાં સુધી. I could not see them for a while, but I could hear the growls and snarls. તો કે છે કારણ કે પર્વતની પાછળ ગયા છે એટલે હું કે એમને જોઈ શકતો નહોતો. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્સ, પરંતુ એમની ગર્જનાઓ, અવાજ જે હતા એને હું સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેઇન. ફરીથી વેલી ખીણ થોડાક સમય પછી શાંત થઈ જાય છે. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. માતા પાછી આવે છે અને આવીને સીધી જ ક્યાં જાય છે? પોતાના બાળકોની પાસે. શી સ્મેલ્ટ એન્ડ લીક ધેમ ઓવર એન્ડ ઓવર અગેઇન. એમને સ્મેલ સૂંઘે છે, લીક એટલે પોતાના જીભ વડે ચાટે છે વારંવાર. આવું શા માટે કરે છે? ટુ મેક શ્યોર દેટ દે વેર નોટ હર્ટ બાય ધ બિયર. કે પોતાના બચ્ચાને, બાળકને પેલા બેર દ્વારા કોઈ ઈજા તો પહોંચી નથી ને, એ જોવા માટે એ વારંવાર એમને લીક અને સ્મેલ કરે છે. ધેન ધ થ્રી ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. પછી એ ત્રણે જણા પણ કૂદકો મારવીને પર્વત ઉપર પહોંચે છે અને પર્વતમાં જ ક્યાંક ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થાય છે. જો તો અહીંયા આપણી સ્લાઇડ પૂરી થાય છે, પરંતુ આપણા ટેક્સ્ટમાં હજી 5 લાઈન બાકી છે. દરેક પાસે ટેક્સ્ટ બુક હશે જ, આપણે જોઈ લઈએ. તો હવે આ પતે છે વાર્તા. એટલે નીલમ શું કહે છે કે યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ. રિલીવ એટલે હાશકારો, કે તમને ખૂબ શાંતિ થઈ હશે. ક્વાઇટ, ક્વાઇટ એટલે ખરેખર. જો અહીંયા ક્વાઇટનો સ્પેલિંગ શું થાય છે? QUITE. આગળ આવ્યું હતું QUIET. આઈ સ્ટેડ ઇન દેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. તો કહે છે કે હું એ જ પોઝિશનમાં થોડોક વધુ સમય બેસી રહ્યો. એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વૂડ્સ. અને પછી જોતો રહ્યો કે પેલું ફેમિલી કયું? લેપર્ડ ફેમિલી. વૂડ્સ એટલે જંગલ, જંગલમાં અદૃશ્ય થાય છે. વેવિંગ ધેર ટેલ્સ. I also wave my hand and said goodbye. મેં પણ એમને આવજો કહી દીધું. But what happened to the bear? asked Arjun eagerly. કારણ કે આપણે જોયું કે થોડાક સમયમાં શાંતિ થાય છે
અને લેપડ પાછું આવે છે પણ બેરના કોઈ સમાચાર મળતા નથી. એટલે અર્જુન પણ પૂછે છે કે બેરનું શું થયું? તો શું કહે છે અલીભાઈ? ગોડ નોઝ, એ તો ભગવાનને જ ખબર. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બેર વોઝ અ બ્લેસિંગ ફોર મી. એ કહે છે કે બિયર એટલે કે રીંછનું આવવું એ મારા માટે બ્લેસિંગ એટલે આશીર્વાદરૂપ બન્યું હતું. બિકોઝ ઇટ રિયલી સેવ મી, એને જ મારો જીવ બચાવ્યો હતો. જો બેર ન આવ્યું હોત તો કદાચ લેપડ હુમલો કોની ઉપર કરત? અલીભાઈની ઉપર. એટલા માટે એ કહે છે. અને પાઠનું છેલ્લું વાક્ય છે કે આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. તો મેં ભગવાનનો આભાર માન્યો. કોને? તો લેપડના બચ્ચાઓને બચાવવા માટે, ઉપરાંત મને પણ બચાવવા માટે. તો આ પ્રકારે આપણું લેસન રહેશે. તો મિત્રો, હવે જ્યારે પણ આપણું ઇંગ્લિશનું લાઈવ લેસન આવશે ત્યારે આપણે આ રીતે વિડીયો દ્વારા જ મળવાના છીએ. ગ્રામર વગેરે હશે ત્યારે આપણે લાઈવ લેક્ચર લઈશું. અગાઉ સૂચના આપેલી છે એ જ પ્રમાણે નોટબુકમાં ક્વેશ્ચન આન્સર લખવાના છે. આની સાથે PDF ફાઇલ પણ મૂકવામાં આવેલી છે અને ગ્લોસરીની પણ એક લાઈન છે અને એક પેજ છે, એ પણ આપણે જોઈ લઈશું. અને નોટબુકમાં ગ્લોસરી અને એની સાથે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે. જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો મારા નંબર ઉપર મને મેસેજ અથવા તો તમે કોલ કરી શકશો. ઓકે, થેન્ક યુ.